નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર બરાબર છે, એની જે આપણે સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે જોશું રૂલ નંબર 14 એટલે કે રૂલ નંબર 14. તો જોજો મિત્રો, રૂલ નંબર 14 શું કહે છે મિત્રો? તો કે રૂલ નંબર 14 એવું કહે છે કે between અને let બરાબર છે, જ્યારે પણ કોઈ સેન્ટેન્સ ની અંદર between અથવા તો let આપેલું હોય બરાબર છે, તો તેની સાથે હંમેશા બરાબર જે કર્તા આવશે બરાબર છે તે શું આવશે? કાં તો મી આવશે, કાં તો us આવશે, કાં તો you આવશે, કાં તો them આવશે, કાં તો its આવશે, કાં તો her આવશે, કાં તો him આવશે. ક્લિયર છે મિત્રો? કેની સાથે? તો કે between અને let ની સાથે બરાબર છે. કર્તા તરીકે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવશે બરાબર છે, એટલે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન નહીં આવે, એટલે કે I નહીં આવે, we નહીં આવે બરાબર છે, they નહીં આવે, it નહીં આવે બરાબર છે, she નહીં આવે કે he પણ નહીં આવે બરાબર છે મિત્રો. હવે આના આપણે એક્ઝામ્પલ જોઈએ. જોજો મિત્રો શું કહે છે પેલું એક્ઝામ્પલ કે between you and I the principal will choose me બરાબર છે. તો મિત્રો between you તો you તો બરાબર છે, and I તો મિત્રો અહીં I નું આવે, શું આવે? અહીં me આવે. એટલા માટે કે between you and me the principal will choose me બરાબર છે મિત્રો. તો between અથવા તો let ની સાથે બરાબર જે પ્રોનાઉન આવશે એ આમાંથી જ આવશે બરાબર છે. અહીં between હતું એટલા માટે અહીં આપણે I ને કાઢી નાખ્યું, એની જગ્યાએ શું લખ્યું? me લખ્યું. એના પછીનું જે સેન્ટેન્સ છે જોજો, he requested the teacher to let I enter the ક્લાસ બરાબર છે મિત્રો. તો જોજો અહીં શું આપેલું છે? લેટ આપેલું છે બરાબર. તો લેટ છે એની સાથે પણ આમાંથી જ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ જ આવશે, એટલે કે I નહીં આવે, શું આવશે મિત્રો? me આવશે બરાબર. તો he requested the teacher to let me enter the class બરાબર છે મિત્રો. તો આ હતો આપણો રૂલ નંબર 14. મિત્રો આવતીકાલે આ જ સમયે બરાબર છે આપણે રૂલ નંબર 15 એટલે કે રૂલ નંબર 15 ની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય. તમારી હેલ્થ છે એને સાચવજો. થેન્ક યુ સો મચ.